તો આજથી આપણે નવું સોફ્ટવેર ચાલુ કરીશું, પાવર પોઈન્ટ. ઓકે, સૌથી પહેલા એ શીખી લઈએ કે પાવર પોઈન્ટ સ્ટાર્ટ કેવી રીતના કરવાનું, રાઈટ? કારણ કે લેપટોપમાં તો ડાયરેક્ટ શોર્ટકટ આવશે. જો તમે પેલી લેબમાં બેઠા હશો, ખાસ કરીને ત્યાં જે બધા બેઠા છે લેબ 1 માં, તો પાવર પોઈન્ટ ના દેખાય તો ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરવાનું, રાઈટ? જેમ કે અહીંયા શોર્ટકટ મેં બનાવેલું છે, ફોર એક્ઝામ્પલ એ નથી દેખાતું, તો તમે રાઈટ ક્લિક કરો, ન્યૂમાં જવાનું, ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરીને, અને એમાં તમને દેખાશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી અહીંયાથી એને પકડો અને સિલેક્ટ કરીને નીચે સ્ટેટસ બારમાં છોડી દો, એટલે ત્યાં એ પિન થઈ જશે. ઓકે, તો તમારું પાવર પોઈન્ટનું શોર્ટકટ બની જશે. તો દરરોજ આવીને તમે ડાયરેક્ટ ક્લિક કરીને ઓપન કરી શકો છો. ડન. નેક્સ્ટ સ્ટાર્ટમાં જાઓ અને ત્યાં લખો પાવર. તો સ્ટાર્ટમાં પાવર લખવાથી મારું તો પાવર પોઈન્ટ આવી જાય છે. જો તમારું ના આવે તો ડેસ્કટોપ વાળી મેથડ ફોલો કરજો. ખબર પડી? ક્લિયર? હવે આપણે પાવર પોઈન્ટ ઓપન કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં આપણે કોઈ ડિઝાઇન કે થીમ કસ્ટમાઇઝ કરવાની છે, રાઈટ? આપણે જે જોઈએ છે એપ્લાય કરીશું, એટલે રેડીમેડ આપણે સિલેક્ટ નહીં કરીએ આમાંથી. જેમ કે અહીંયા તમને બ્લુ, ગ્રીન, ઓરેન્જ કલરની થીમ દેખાય છે, આપણે એનો યુઝ નહીં કરીએ. આપણે લેવાનું છે બ્લેન્ક પ્રેઝન્ટેશન. તો બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં સમજજો કે વર્ડની અંદર શું આવતું હતું? પેજ. એક્સેલમાં શું આવ્યું? શીટ. એવી રીતના પાવર પોઈન્ટમાં આવશે સ્લાઇડ્સ, રાઈટ? વર્ડમાં તમે ચેક કરશો તો અહીંયા લખેલું આવશે બ્લેન્ક ડોક્યુમેન્ટ અને પેજ આવતા હતા. એટલે ડોક્યુમેન્ટમાં શું આવશે? પેજ. એક્સેલમાં શું આવતું હતું? બ્લેન્ક વર્કબુક, અને વર્કબુકમાં શું આવે? શીટ. અહીંયા શું આવશે? બ્લેન્ક પ્રેઝન્ટેશન, અને પ્રેઝન્ટેશનમાં શું આવે? સ્લાઇડ. એક્ઝામમાં પૂછે તો યાદ રાખજો. ક્લિયર? તો અહીંયા હું ક્લિક કરું છું બ્લેન્ક પ્રેઝન્ટેશન પર, તો આ શું આવી ગઈ? સ્લાઇડ. હવે પાવર પોઈન્ટને ખબર છે કે પ્રેઝન્ટેશનમાં પહેલા ઓલવેઝ ટાઇટલ સ્લાઇડ જ આવે, એના સિવાયનું કશું આવે નહીં. એટલા માટે અહીંયા જુઓ, બાય ડિફોલ્ટ એને શું મૂકી દીધું? ક્લિક ટુ એડ ટાઇટલ અને સબટાઇટલ. તો અહીંયા તમે જુઓ છો કે બે ટેક્સ્ટ બોક્સ છે, રાઈટ? એના સિવાયનું તમારે કંઈક એડ કરવું હોય તો ઇન્સર્ટમાં ટેક્સ્ટ બોક્સ છે, જે વર્ડમાં આપણે શેપ ટૂલ શીખ્યા હતા એ જ. તો તમે આનો યુઝ કરીને પણ ડ્રો કરી શકો, બટ આપણે એનો યુઝ નહીં કરીએ, નહીં તો તમે એને સિક્વન્સમાં નહીં બનાવી શકો. જે બાય ડિફોલ્ટ પાવર પોઈન્ટ એને સારી રીતે બનાવીને આપશે. તો પાવર પોઈન્ટને ખબર છે કે પહેલી સ્લાઇડમાં શું આવશે? ટાઇટલ અને સબટાઇટલ. તો પાવર પોઈન્ટમાં તમારે સૌથી પહેલા પેમ્પલેટની અંદર જો પ્રેઝન્ટેશન આપેલું છે અને એનું ટોપિક આપેલું છે, એને ઓપન કરી લેવાનું, રાઈટ? એમાં જુઓ ઉપર શું લખેલું છે? ટાઇટલ સ્લાઇડ. તો ટાઇટલ સ્લાઇડમાં લખેલું છે ટાઇટલ અને સબટાઇટલ. તો તમારે એ વસ્તુ લખવાની છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે ઇન્ડિયન ફેસ્ટિવલ, અને એની એક ટેગલાઇન છે. તો હું ક્યાં લખીશ? ટાઇટલમાં. ટાઇટલની સાઇઝ ઓલવેઝ સાઇઝમાં થોડી મોટી આવે. તો જો અમારે અહીંયા હોમમાં ફોન્ટ સાઇઝથી કશું કસ્ટમાઇઝ કરવાની જરૂર પડતી નથી. બધું પાવર પોઈન્ટ પર છોડી દો, એને છંછેડશો નહીં જ્યાં સુધી તમને બેઝિક્સ નથી આવડતું જતું. બેઝિક્સ આવડી ગયા તો પછી આપણે ટૂલ યુઝ કરીશું ઉપરના, બોલ્ડ, ઇટાલિક, શેડો ને બધું. અત્યારે બેઝિક્સમાં જ ચાલવાનું છે. નેક્સ્ટ સબટાઇટલ છે, તો આપણે અહીંયા સબટાઇટલ લખીશું. તો જે આપણે અહીંયા ટાઈપ કરી લેવાનું છે નીચે સબટાઇટલમાં. ડન. બને એટલું ઓછું લખો, બહુ બધી સ્લાઇડ એડ કરી શકો છો તમે. હવે આ ટાઇટલ સબટાઇટલ થઈ ગયું. હવે અહીંયા નવી સ્લાઇડ લેવાની છે. હવે સ્લાઇડમાં કેવું બનાવવાનું છે? આપણે એક ટાઇટલ અને આગળ પ્રેઝન્ટેશનમાં શું આવવાનું છે એના પોઈન્ટ્સ લખવાના છે. કેટલા પોઈન્ટ્સ છે? 10 પોઈન્ટ છે. જુઓ પેમ્પલેટની અંદર. આ સ્લાઇડ 1 નો પોઈન્ટ ઇન્ટ્રોડક્શન છે. પહેલા તો ઇન્ટ્રોડક્શન, પછી અલગ અલગ ફેસ્ટિવલના નામ છે, એમાં કેટલા પોઈન્ટ્સ છે? 10 પોઈન્ટ્સ છે. તો પ્રેઝન્ટેશનમાં ઓલવેઝ ફર્સ્ટ સ્લાઇડમાં આવી જાય ટાઇટલ સબટાઇટલ, અને સેકન્ડ સ્લાઇડમાં શું આવે? ઓલવેઝ કન્ટેન્ટ્સ, એટલે કે ઇન્ડેક્સ, રાઈટ? કે આગળ કયા કયા પોઈન્ટ આપણે કવર કરવાના છે. તો એના માટે શું કરવું છે મારે? જુઓ અહીંયા ક્લિક કર્યું, હોમમાં આપ્યું છે ન્યૂ સ્લાઇડ. ઉપર ક્લિક ના કરતા, ને તો બાય ડિફોલ્ટ કોઈ પણ સ્લાઇડ મૂકી દેશે. આપણે કસ્ટમાઇઝ કરવાનું છે.
એટલે ન્યૂ સ્લાઇડમાં જવાનું. અહીંયા જુઓ અલગ અલગ ઓપ્શન આપેલા છે. અહીંયા તમને જુઓ ડોટ ડોટ સ્ક્વેર બ્રેકેટ્સ દેખાય છે. આ જે બોક્સિસ છે ને આ ટેક્સ્ટ બોક્સ છે. તો આ વપરાશે ટાઇટલ અને સબટાઇટલમાં, આ વપરાશે ટાઇટલ અને કન્ટેન્ટમાં. તો અહીંયા જુઓ ઉપર તો હું લખી દઈશ ઇન્ડેક્સ, પણ નીચે મારે એક જ ટેક્સ્ટ બોક્સ મળે છે જુઓ, એટલે મારે 10 પોઈન્ટ એક જ લાઈનમાં લખવા પડશે. પછી આ શું છે જુઓ, ટાઇટલ અને સબટાઇટલની સ્ટાઇલ છે. બટ અહીંયા જુઓ ઇન્ડેક્સ, ટેક્સ્ટ બોક્સ નંબર 1, ટેક્સ્ટ બોક્સ નંબર 2. તો આ થોડું સુટેબલ છે. એવું જરૂર નથી કે હું જે લઉં છું એ જ તમારે લેવાનું છે, તમે ક્રિએટિવિટી એડ કરી શકો, બટ બેસ્ટ તો આ જ રહેશે. અહીંયા જુઓ ટાઇટલ, એના 2 સબટાઇટલ અને સબટાઇટલના પોઈન્ટ્સ લખવા હોય તો, જેમ કે મારે ડિફરન્શિએટ કરવું, આપણે તફાવત લખતા હતા તો ઉપર આપણે એક પોઈન્ટ લખતા હતા, પછી 2 ઓપ્શન અહીંયા લખતા હતા, પછી એનું પોઈન્ટ્સ આપવું હોય તો, રાઈટ. તો આ એના માટે યુઝ થઈ શકે. અહીંયા ખાલી ટાઇટલ જોઈતું હોય તો, અને જાતે ટેક્સ્ટ બોક્સીસ બનાવવા છે ઇન્સર્ટમાં જઈને ટેક્સ્ટ બોક્સનો યુઝ કરીને, તો તમે શું લેશો, બ્લેન્ક. એમાં કશું જ નહીં આવે, પ્લેન સ્લાઇડ આવશે. તમારે ઇન્સર્ટમાં જઈને ટેક્સ્ટ બોક્સનો યુઝ કરીને મેન્યુઅલી ટેક્સ્ટ બોક્સ બનાવવાના રહેશે, રાઈટ. બટ અત્યારે આપણે પ્રોફેશનલ બનાવવા માંગીએ છીએ થોડું, રાઈટ. તો આપણે અહીંયા લઈશું હોમમાં ન્યૂની અંદર 2 કન્ટેન્ટ્સ. આવી ગયું. હવે અહીંયા આપણે લખીએ ઇન્ડેક્સ, અને હવે અહીંયા હું પહેલા 5 પોઈન્ટ્સ લખીશ. શું તમારે શું કરવાનું છે, ઇન્ડેક્સમાં જે પોઈન્ટ્સ આગળ તમે કવર કરવાના છો એ તમારે અહીંયા લખતું જવાનું છે. ઓકે, તો જો બાજુમાં ઓટોમેટિક ખાલી જ રહેશે. હવે હું લખું છું દિવાળી, લખીને એન્ટર આપો. બુલેટ ઓટોમેટિક ઓન થશે, ઓટોમેટિક એક્ટિવ થશે, બધું જ થઈ જશે. નેક્સ્ટ 4th પોઈન્ટ નવરાત્રી, એન્ટર અને ઈદ. હવે તમારે બુલેટ્સ ચેન્જ કરવા હોય તો પણ કરી શકો છો, આવડે છે ને. સિલેક્ટ કરવાનું, હોમની અંદર બુલેટ્સ. ઓકે, સો આમાંથી કોઈ બુલેટ સિલેક્ટ કરવું હોય તો પણ કરી શકાય. ઓકે, નેક્સ્ટ આગળના 5 પોઈન્ટ સામેની બાજુ લખું છું. જો આમાંથી કોઈ ઓપ્શન લીધો, ટેબલ, સ્માર્ટ આર્ટ, પિક્ચર, તો ટેક્સ્ટ બોક્સ ગાયબ થઈ જશે. એટલે જ્યારે ટાઈપ કરું છું ત્યારે ખાલી ટાઈપ કરો. ચાર્ટ જોઈએ છે તો અલગથી ઇન્સર્ટમાં એડ કરી લેજો. બધા ઓપ્શન્સ અવેલેબલ છે જે આપણે વર્ડમાં શીખ્યા છે, રાઈટ. એટલે શોર્ટકટનો યુઝ ના કરતા કસ્ટમાઇઝેશન જરૂરી છે. જો શોર્ટકટની આદત પડી જશે તો ડિટેલમાં પ્રોફેશનલ પ્રેઝન્ટેશન બનાવતા નહીં આવડે તમને લોકોને. ઓટોમેટિક એક્ટિવ થઈ ગયું. પછી રક્ષાબંધન, નેક્સ્ટ ગણેશ ચતુર્થી, નેક્સ્ટ પોંગલ, અને લાસ્ટ પોઈન્ટ આવશે હવે કન્ક્લુઝન. થઈ ગયા 5 પોઈન્ટ્સ. ઇન્ડેક્સ ચેન્જ કરવા છે, અગેન સિલેક્ટ કરો અને ચેન્જ કરો. ક્લિયર. અહીંયા તમને એક નવું ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ સિલેક્ટ કર્યા પછી. બોલ્ડ પણ છે, ઇટાલિક પણ છે અને અંડરલાઇન પણ છે. એની સાથે સાથે શેડો છે, એટલે ટેક્સ્ટની પાસે તમારે શેડો એડ કરવો હોય તો એડ કરી શકો છો. થોડું હાઇલાઇટેડ થશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે આની નીચે સ્લાઇડ એડ કરવી છે. જો હું અહીંયા ક્લિક કરું અને ન્યૂ સ્લાઇડ લઈશ તો આ બંનેની વચ્ચે સ્લાઇડ આવી જશે. આપણે આ સેકન્ડ સ્લાઇડની નીચે એડ કરવું હોય તો સેકન્ડ પર ક્લિક કરો, ન્યૂ સ્લાઇડમાં જાઓ. હવે હું લઉં છું ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, બીકોઝ અહીંયા જે મેં પોઈન્ટ્સ લખ્યા એના પર ડેડિકેટેડલી એક સ્લાઇડ બનાવવાની છે. એટલે અહીંયાથી હું હવે ઇન્ટ્રોડક્શન પર એક સ્લાઇડ બનાવીશ. ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. હવે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું સ્લાઇડ 2માં જે લખેલું છે અહીંયાથી સ્લાઇડ 1. તો સ્લાઇડ 1 વાળું લખીશું આપણે અહીંયા 3rd. થઈ ગયું સ્ટાર્ટ. તો અહીંયા બધા પોઈન્ટ્સ લખીને આપેલા છે, એનો જ યુઝ કરીને અહીંયા ટાઈપ કરવાનું છે. અહીંયા પેરેગ્રાફ્સ લખીએ. આ ફર્સ્ટ પેરેગ્રાફ, એન્ટર. સેકન્ડ પેરેગ્રાફ, એન્ટર આપશો એટલે બુલેટ કન્ટિન્યુ થઈ જશે.
અને તમારો થર્ડ પેરેગ્રાફ. ઓકે, ડન. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે. ન્યૂ સાઇટમાં જઈને અગેન ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. એમાં તમે શું લખશો? દિવાળી. ક્લિયર? ખબર પડી ગઈ? સેવ કરવાની પ્રોસેસ સેમ જ છે, ફાઇલમાં જઈને સેમ જેવી રીતના વર્ડ અને એક્સેલમાં આપણે કર્યું છે. આ ફાઇલ સેવ રાખજો, કારણ કે આગળ જેટલા પણ હું ટૂલ ચલાવીશ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન્સ અને એનિમેશન અને ઇન્સર્ટ, એ આપણે આ સ્લાઇડની અંદર જ કરવાનું છે, તો વારે ઘડીએ બનાવ નહીં પડે. ક્લિયર છે? પૂછવું છે કંઈ? આજના માટે આટલું કરવાનું છે પ્રેક્ટિકલ. ચલો સ્ટાર્ટ કરો.